એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે, તો તેણે પસંદ કરેલ દડો પહેલો ક્વેશ્ચન કે પીળો હોય, બીજો લાલ હોય અને ત્રીજું ભૂરો હોય, તેની સંભાવના કેટલી? તો આપણે જાણીએ છીએ કે અહીંયા 3 સમાન કદના દડા છે, એટલે કે કુલ સંખ્યા દડાની છે 3, એક ભૂરો, એક લાલ અને એક પીળો. હવે પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ દડો પીળો હોય તેની સંભાવના. તો એના માટેના અનુકૂળ પરિણામો થશે. દડો પીળો હોય એના અનુકૂળ પરિણામ, એક પીળો દડો છે એટલે 1. હવે આપણે સંભાવનાનું સૂત્ર લેશું, તો કે ભાઈ દડો પીળો હોય તેની સંભાવના. તો એનું સૂત્ર થશે કે અનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. અનુકૂળ પરિણામો કેટલા છે? તો કે 1 અને કુલ પરિણામો તો કે કુલ દડાની સંખ્યા છે 3, તો એની સંભાવના થઈ 1/3. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે દડો લાલ હોય તો એના અનુકૂળ પરિણામો. દડો લાલ હોય એવા છે 1 એટલે થશે 1. હવે આપણે લખીએ કે દડો લાલ હોય તેની સંભાવના. સૂત્ર લખીએ અનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો, જેની સંભાવનામાં અનુકૂળ પરિણામ છે 1 અને કુલ છે 3, તો એની સંભાવના થશે 1/3. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે દડો ભૂરો હોય તેની સંભાવના. તો એના માટે પણ સેમ અનુકૂળ પરિણામો કેટલા આપેલા છે? તો કે એક ભૂરો દડો છે એટલે અનુકૂળ પરિણામો થશે 1 અને કુલ પરિણામો આપણી પાસે છે 3. તો દડો ભૂરો હોય તેની સંભાવના. સૂત્ર અનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો 1/3. તો દરેક વખતે 3 દડા હતા, તો દડો લાલ હોય, પીળો હોય અને ભૂરો હોય, દરેકની સંભાવના થશે 1/3.